યાદ રાખજો, તમારી દીકરી અમારા ઘરની વહુરાણી બનીને અહીંયા આવ્યા પછી તમે એને કદી મળી શકશો નહીં. હા, એક વાતની ખાતરી રાખજો, તમારી દીકરી અહીં સુખ સાહેબીમાં રહેશે. ભોળાનાથના મંદિરે મળશે, ભાગ મળશે. અરે ભાઈ, અહીંથી ચોરને ભાગતા જોયો? હે? હા, કાચા રસ્તે ગયો છે. ઓકે, થેન્ક યુ. તમે રાધાના બાપુજી? હા, તમે સાવિત્રી ને? ખરું ને? હા. રાધા તો હવે ખૂબ મોટી થઈ ગઈ હશે નહીં? હવે તું પરણી જશે. મારે એને એકવાર જોવી છે. હા, કેમ નહીં? લગ્નમાં જરૂર આવજો. જરૂર આવીશ, કારણ કે રાધા તો મને મારા જીવથી વધારે વાલી છે. ચોર હાથમાં આવ્યો નહીં. એ મને ભટકાયો હતો. ખબર હોત તો એને છોડત નહીં. અમારા દીકરાની થનાર વહુ માટે કિંમતી હાર ખરીદ્યો હતો અને હાથમાંથી જૂટવીને ચાલ્યો ગયો. ઓકે ઓકે, પોલીસમાં ફરિયાદ કરી દેશું. ચાલો. એક મિનિટ. હા, આ મારા પતિ છે. નમસ્તે. તમને યાદ છે મેં તમને કહ્યું હતું કે હું તમારે ત્યાં આવી એ પહેલા 6 મહિના એક બાળકીને સાચવવા રહી હતી? હા, યાદ આવ્યું. એ જ બાળકી રાધાના બાપુજી છે. આજકાલ વર્ષો વીતી જતા વાર લાગતી નથી. હા, તમારી વાત સાચી છે ભાઈ. હા, અમારા ઘરનું સરનામું લઈ લો અને રાધાના લગ્નમાં આમંત્રણ આપવાનું ભૂલતા નહીં. ચાલો તમારા ઘર સુધી મૂકી જઈએ. હા. ના ના, હું જાતે જ જતો રહીશ. સામે જ ગામ છે. ભલે. કાકા, ગોપી ભાગી ગઈને મોરલી હારે હું તમને નહોતો ચેતવતો? હા, આ બધું કારસ્તાન ઓલી રાધાડીના બાપનું છે. મેં તમને કહ્યું હતું કાકા, એના ઉપર ભરોસો રાખવો હારો નહીં. ન માન્યા કાકા. હજી કઈ સમય વીત્યો નથી. હજી એના બાપને જઈને પૂછો ગોપી ક્યાં છે એની ભાળ મેળવો. કાકા, તમારો ભાઈબંધ આ રામજી, એના જ આ બધા કારસ્તાન છે કાકા. રામજીભાઈ, આપણી રાધા નક્કી કરી આપણી રાધા કઈ કામ નથી. મોહનકુમાર સામેથી આવ્યા હતા, તે નક્કી થઈ જ જાય ને. તમે હું અગાઉથી લડી લ્યો છો? રામજીભાઈ ને બોલવા તો દો. મારી દીકરી મોટા ઘેર જશે. શું કીધું? રાધા મોટે ઘેર જશે? તારે વાઠાને જુઓ છો? વેચો ગોળ અને કરો કંકુ ના. મારી દીકરીને પગાડી દીધી કેમ? હું વાત કરે છે તું? મને બધી જ ખબર છે. તારી દીકરીને મોટા ઘરમાં ગોઠવીને અવસર મનાવે છે અને મારી દીકરીને પેલા હાલી માવાલી હારે પગાડી મૂકી કેમ? આ તે હારું નથી કર્યું. અરે, તું મારો ભાઈબંધ છે. તારી દીકરી મારી દીકરી છે. કાંજી, તું પાક્કો ગણતરીબાજ નીકળ્યો. મારી દીકરીનો સોદો પેલા રખડેલ મોરલી હારે કરી નાખ્યો. અરે, મારી દીકરીનો સોદો કરવા તો તમે નીકળી પડ્યા હતા. તમે તમારા જ હાથે મારી દીકરીનું જીવતર રોળાતું બચાવવા મેં જ મારી ગોપીને મોરલી હારે વળાવી છે. સમજ્યા ને? મને પૂછ્યા ગાછા વગર મારી દીકરીને તું પરબારા મોકલી જ કેમ શકે?
તું પણ રામજીની વાતોમાં આવી ગઈ લાગે છે. તમે લોકોના ચડાવે ચડી દારૂ ઢીચીને બોલી રહ્યા છો. એક તો ગામ લોકોની જેમ ચડાવે ચડો છો અને ઉપરથી મારા જમાઈ મોરલીને તમે રખડેલ કહો છો. એક વાર નહીં 1000 વાર રખડેલ. મને ખબર છે તું આ રાધાડી અને રામજી ત્રણેય જણાએ ભેગા થઈને મારી સામે કાવતરું કર્યું છે. અરે એને મોરલી હારે જવું હતું એટલે જ મેં એને મોકલી દીધી છે. મારા બાપુનો કાંઈ જ વાંકુનો નથી. હવે જો ફરીથી મારા બાપુ પર હાથ ઉગામ્યો છે તો તમારી ખબર છે. હા, તું શું કરી લેવાની છે? એક તો મારી દીકરીને પગાડી દીધી ને ઉપરથી મારી સામે થાય છે. આહાહાહા. આજે દીકરી દીકરી કરો છો પણ આજ લગી બાપ થતા તો આવડ્યું નથી. અરે સાચો બાપ તો એ કહેવાય જે દીકરીના દુખે દુખી ને દીકરીના સુખે સુખી હોય. અરે મારા બાપુ પાસેથી એટલું શીખ્યા હોત તો ગોપીને ભાગવાનો વારો જ ના આવ્યો હોત. તારા બાપની જેમ મને રોદડા રોતા નથી આવડતું, સમજી? હું તો તળને ફળ કરવા વાળો છું. હવે જા મોટો ના જોયો હોય તો તડને ફળ કરવા વાળો. ક્યારની ઊભી હું અહીં હાબડા કરું છું. હું એમ પૂછું છું કાનજી કે તને જરાય શરમ નથી આવતી? જ્યારે જુઓ તારે છોડી બારો, છોડી મુસીબત એમ બોલીને ધમકાઈને બચારી ગોપીની માને ધમકાઈ માર્યા છે, ડરાઈ માર્યા છે. એક વાત કાન ખોલીને સાંભળી લે કાનજીડા, અમે બધાએ ભેગા મળી અને ગોપીને બીજે હારે ઘેર વળાવી છે. સાચી વાત છે, અમે જીને બોલાવી છે. બાપુજી, કાંજી કાકાએ તમારા પર હાથ ઉગામ્યો એ સારું નથી કર્યું. મારા કારણે તમારું અપમાન થયું. હશે, એ તો છે જ એવો. જો છે ને એક દાડો એ ખૂબ પછતાવાનો. અરે હા બાપુ, એ તો કહો મોહનના બાપુ કેવા છે? તમને કેવો આવકાર મળ્યો? તમારી દીકરી અમારા ઘરની વહુ રાણી બનીને અહીં આવ્યા પછી તમે એને કદી મળી શકશો નહીં. શું થયું બાપુ? તમારી દીકરી અહીંયા સુખ સાહેબીમાં રહેશે. બેટા બેટા, અરે એ લોકો તો બહુ ખાનદાન માણસ છે. તારું ભાગ્ય ખુલી ગયું દીકરા. ત્યાં જઈને તું રાજ કરીશ, રાજ. હું તો સાસરિયામાં જઈને મારા બાપુને ક્યારેય ભૂલવાની નથી. કારણ કે તમે જ મારી માં અને બાપુ છો. એ કેવી રીતે ભૂલાય બાપુ? દીકરી, સાસરીએ જઈને મૈયરની માયા મેલી દેવી પડે બેટા. ત્યાં જઈને વારંવાર તારા બાપુને યાદ ના કરતી. એ લોકોને નહીં ગમે બેટા. એનો અર્થ કે તમે મને ભૂલી જવાના ખરું ને બાપુ? હું તમને નહીં ભૂલી શકું બાપુ, હું તમને નહીં ભૂલી શકું. રાધાના લગ્ન પછી તમે એને કદી મળી શકશો નહીં. બાપુ, સાવિત્રી મળી હતી. બાપુ એ વળી કોણ? તું નાની હતી ને ત્યારે તારી દેખભાળ રાખતી હતી. તારી જોડે બહુ માયા બંધાઈ ગઈ હતી. એને તારા ખબર પૂછતી હતી. બાપુ એને લગ્નમાં બોલાવીશ ને? જરૂર બોલાવીશ. બાપુજી, મને ભૂખ લાગી છે, હું જમવાનું તૈયાર કરું છું. હા, સારું.